શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતમ સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ બાલમુકુદાસજી સ્વામીના જીવન પ્રસંગો આપણે કહીએ છીએ. રૂગનાથપુર ખોડી ગામ છે. એ ગામના ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય અરજણ બાપા વેકરિયા હતા. મહારાજના બહુ સારા ભક્ત. બાપાએ અગાઉથી કહ્યું કે કાલે મહારાજ તેડવા આવશે. બીજે દિવસે મહારાજ પધાર્યા અને સૌને કીધું મહારાજ આવ્યા છે, હું જાઉં છું. જય સ્વામિનારાયણ કરીને ધામમાં ગયા. બધા સગા સંબંધી ભેળા થયા હતા. મહારાજની સાથે વિમાનમાં બેઠા હશે. ભગવાનના ધામમાં જતા સીધીઓ આડી આવે એમ કહેવાય. બરોબર એના દીકરીના ખેતર ઉપરથી વિમાન મહારાજે હાંક્યું અને ખેતરમાં બાજરો સારો ઉભેલો, મોતી જેવા દાણા, પણ ચકલા બહુ ચણતા હતા. આખા ઘેરા ને ઘેરા બેસી ગયા છે, ડુંડે ડુંડે બબે બેઠા છે, એવું એને દેખાણું. એટલે મનમાં એમ થયું કે કોઈ ચકલા ઉડાડવા વાળું નથી. એટલે મહારાજે એવું કીધું કે આપણા વિમાનમાં ગંધ આવે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ આ લોક જ એવો છે ને. મહારાજ કે આ લોકમાં નહીં પણ આ વિમાનમાં ગંધ આવે છે કે આ ભગતની વાસના ગંધાય છે. એટલે મહારાજે ભગતને પાછા મૂક્યા. આ બાજુ બાપાને નનામી તૈયાર કરતા હશે. બાપા તો ધામમાં જતા રહેલા અને બાપા હરવેળ્યા અને બાપા બેઠા થયા. બાપા તમે તો મહારાજના ધામમાં ગયા હતા ને, એ કંઈ કીધા જેવું નથી. એટલે છોકરાઓને કઈ રાખવું સમજ્યા, ઉતાવળ ન કરે. વિમાનમાં જતા હોય ને વળી બીજો સંકલ્પ થાય. મહારાજ પાછા મૂકે અને અહીંયા અગ્નિ સંસ્કાર કરી નાખ્યો હોય તો શું કરવું? જાવું ક્યાં? અરજણ બાપાને તો સારું હતું, હજી કાઢ્યા નહોતા બારા અને ત્યાં હરવેળ્યા. એટલે કઈ રાખવું એમ અક્ષરધામમાં પૂગી જાય ને પછી બધો વિધિ કરજો. આ લોકમાંથી થોડાક બહાર નીકળી જાય પછી. અરજણ બાપા પાછા આવ્યા. મનમાં બહુ પશ્ચાતાપ થયો. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા, મહારાજના સારા ભક્ત. પાછું આવવાનું થયું. મનમાં થયું અરે મને આ ક્યાં યાદ આવ્યું, મહારાજ મને મૂકીને જતા રહ્યા. એવામાં બાલમુકુદાસજી સ્વામી અહીંયા માળીલા પધાર્યા. અહીંયા બાજુમાં માળીલા ગામ છે. અરજણ બાપાને ખબર પડી એટલે બ્રાહ્મણ પાસે પાકના લાડુ બનાવરાવ્યા અને
ટોપલો ભરી કે હું સ્વામી પાસે જાઉં. આ બાજુ માળીલામાં બાલમુકુદાસજી સ્વામી કથા વાર્તા કરતા હતા અને કથા વાર્તામાં મહારાજના આશરાનો મહિમા કહેતા હતા કે ભગવાનનો આશરો કરે એનું ભગવાન ધ્યાન રાખે અને ભગવાન હોડમાં લાડવા ખવડાવે. ત્યાં એ ગામમાં એક ભગત હશે, એને એમ થયું કે આ સ્વામી વાતો કરે છે કે ભગવાન લાડવા ખવડાવે. આજે એમના મિત્રની રસોઈ હતી, એમની સાધારણ પરિસ્થિતિ, બાજરાનો લોટ અને અડદની દાળ ને એવું સીધામાં લઈ આવેલા. એટલે મનમાં સંકલ્પ કર્યો કે આ સાધુ બહુ મોટા કહેવાય છે, ભગવાનની આવી વાતો કરે છે. આજે રસોઈમાં તો બાજરાના રોટલા ને અડદની દાળ છે, જો આજે બપોરે થાળમાં એ લાડવા ધરાવે અને જમાડે તો માનવું કે બરોબર સ્વામિનારાયણ. આવો મનમાં એણે સંકલ્પ કર્યો. એમાં અરજણ બાપા પાકના લાડુનો ટોપલો લઈ અને માળીલા આવ્યા સ્વામી પાસે. મંદિરમાં પ્રવેશ કર્યો ત્યાં સ્વામીએ કીધું કે આવો ભગત, ગંધ કાઢવા એવા કે? અરજણ બાપાએ ટોપલો મૂકી મહારાજને પગે લાગીને સ્વામીને પગે લાગીને કીધું, હા મા બાપ, ગંધ કાઢવા આવ્યો છું. મહારાજ આવ્યા હતા પણ માને મૂકીને જતા રહ્યા. સ્વામી, હવે મારી કસર ટાળવા માટે આવ્યો છું અહીંયા, અને સ્વામી આ દૂધમાં પાકના લાડવા બનાવી આવ્યો છું, તો આ ઠાકોરજીના થાળમાં ધરો અને બધાય સંતો જમે. ઓલો બેઠો તો હજી સભામાં, કાંઈ લાડવા જમે તો સાચું. તા સ્વામીએ એને કીધું, અંતર્યામી પણ એલા તારા મનમાં સંકલ્પ કરતો હતો ને, જો આ લાડવા આવ્યા. આ કેવા સમર્થ સાધુ હશે. એ અરજણ બાપા આવે અને સ્વામીને ખ્યાલ આવી જાય કે મહારાજ તેડવા આવ્યા હતા, પાછા મૂકી ગયા છે, એટલે કસર ટાળવા માટે અહીંયા આવ્યા છે બાપા. સ્વામી સાથે પછી અરજણ બાપા 2 મહિના રોકાણા, સત્સંગ કર્યો, સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મહારાજ તો મને મૂકીને જતા રહ્યા, હવે પ્રાર્થના કરો મહારાજ મને લેવા આવે, અને સ્વામી આવું કંઈ આડું ન આવે એવી કંઈક દયા કરજો. 2 મહિના સુધી સત્સંગ કરેલો. પછી સ્વામી કે હવે અઠવાડિયામાં મહારાજ તમને તેડી જશે બસ. અને પછી અરજણ બાપાને અઠવાડિયામાં મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. આ સત્સંગની કેટલી મોટી વાતો છે. સ્વામી મહારાજના પ્રતાપે કરીને આવી એમની અંતર્યામી શક્તિ હતી. રાજકોટમાં એક દેવકૃષ્ણભાઈ વ્યાસ બહુ સારા સત્સંગી હતા, પણ મનમાં થોડું ગાઢ સંકલ્પનું દુઃખ થાય. ગાઢ સંકલ્પનું દુઃખ કોને થાય? સારા ભગત હોય ને ગાઢ સંકલ્પને ઓળખતા હોય એને. ગાઢ સંકલ્પને જ ઓળખતો ન હોય અને એમાં જ પડ્યો હોય એને એનું દુઃખ ક્યાંથી હોય? પણ જે ભગવાનમાં મન રાખતા હોય ને બીજા સંકલ્પો થાય તો એને મનમાં એમ થાય કે મને મહારાજ વિના બીજું યાદ આવે છે, બીજા સંકલ્પો થાય છે. બહુ સારા હરિભગત. એટલે સ્વામીની પાસે આવી સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી થોડું દુઃખ છે. સ્વામી કે શું ભગત? સ્વામી મનમાં થોડાક ભગવાન વિના બીજા ગાઢ સંકલ્પો થયા રાખે છે. સ્વામી દયા કરો, મહારાજને પ્રાર્થના કરો. તમે સ્વામીના કૃપાપાત્ર છો, એટલે ગુણાતીતાન સ્વામીના તમે કૃપાપાત્ર છો, સમર્થ છો. તમે સ્વામી દયા કરો, મારી વાસનાની નિવૃત્તિ થઈ જાય અને મહારાજ મને ધામમાં તેડી જાય. એટલે સ્વામીએ કીધું, મહારાજ તો તૈયાર છે, આપણી તૈયારી જોઈ. મહારાજ તો ધામમાં લઈ જવા તૈયાર છે. અને વાતે સાચી ભાઈ, મહારાજ આ બ્રહ્માંડમાં શા માટે પધાર્યા? અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે. એટલા માટે તો મહારાજ પધાર્યા છે અને મહારાજનો દાખલો છે.
હવે તૈયારી તો આપણી જોઈ. મહારાજનો નિશ્ચય હોય અને આપણી તૈયારી થાય એટલે મહારાજ તેડી જાય કે મહારાજ તો તૈયાર છે સ્વામી, કે આપણી તૈયારી જોઈ. નિર્વાસનિક હોઈએ તો મહારાજ તેડી જાય. તો સ્વામી મારી વાસના ટળે એવો મને કાંઈ ઉપાય કહો. એટલે બાલમુકુદાસ સ્વામી કહે તમારાથી થશે? હા સ્વામી, તમે જે કહેશો તે હું કરીશ. સ્વામીએ કીધું 6 મહિના સુધી આ મંદિર વાળો અને અનુકૂળતા હોય તો ફળિયું વાળવું. મહારાજ તમને તેડી જશે. ભલે સ્વામી. દેવકૃષ્ણભાઈ એક તો બ્રાહ્મણનો દેહ, સુખી, મંદિર વાળવું, પણ શ્રદ્ધાથી મહારાજની પાસે જવું હતું, વાસના ટાળવી હતી. એટલે દરરોજ મંદિર વાળે, મહારાજનું સ્મરણ કરતા કરતા ફળિયું પણ વાળે અને આગળ હરિભક્તોના બૂટ ચંપલ વગેરે પડ્યા હોય, વાળવું હોય તો એને એક બાજુ મૂકવા પડે, હરખા મૂકે, સાફસૂફ કરે, વાળી નાખે. પોતે બ્રાહ્મણ હોવા છતાંય આવી સ્વામીની આજ્ઞાથી એ સેવા માંડ્યા કરવા. સેવા છે એ તો બહુ એમનો મોટો પ્રતાપ છે. મહારાજે વચનામૃતમાં પણ લખ્યું, ગમે તેવી મલિન વાસના હોય અને આ ઉકા ખાચર જેવું સેવાનું વ્યસન પડે તો વાસના ટળી જાય. આ દેવકૃષ્ણભાઈ દરરોજ મંદિર વાળે, ફળિયું વાળે, મહારાજનું સ્મરણ કરતા કરતા એમની વાસના નિર્મૂળ થઈ ગઈ. એમાં મહારાજ રાજકોટમાં વાલાભાઈ કડિયા હતા, એને તેડવા મહારાજ વધાર્યા. મહારાજે કીધું, વાલાભાઈ તૈયાર છો ને? અમે તેડવા આવ્યા. હા મહારાજ, હું તૈયાર છું. તે એના દત્તક પુત્ર હતા, એને દીકરા નહોતા વાલાભાઈને, પણ એમને ખોળે બેસાડેલા. એનું નામ રાઘવ હતું. રાઘવને કીધું, રાઘવ મહારાજ તેડવા આવ્યા છે અને હું જાઉં છું. એટલે રાઘવે કીધું, બાપા આ મારા લગ્ન લેવાના છે, મારી જાન જામનગર જવાની છે, તો તમે જાનમાં આવો અને મહારાજને કહો, મહારાજને પ્રાર્થના કરો કે મારા લગ્ન કરી અને પછી તમને ધામમાં તેડી જાય. એટલે વાલાભાઈએ મહારાજને કીધું, મહારાજ આ રાઘવ એમ કહે છે કે મારા લગ્ન કરીને તમે પછી તેડી જાઓ એમ. મહારાજ કે સારું, તો દીકરાને પરણાવો, અમે પછી તેડી જાઓ. લ્યો, હા મહારાજ કેવા દયાળુ જો તો ખરા કે દીકરાના લગ્ન કરો પછી તેડી જાઓ. આ બાજુ મહારાજને થયું આવ્યા જ છીએ તો ખાલી ક્યાં જવું, ખાલી ફેરો ન થાય. એટલે મહારાજ મંદિર તરફ આવ્યા, મંદિરે આવ્યા. ત્યાં દેવકૃષ્ણ વ્યાસ મંદિર વાળી અને પછી પોતાની ઘરે જતા હતા. મહારાજ રસ્તામાં ભેળા થઈ ગયા. દિવ્ય રૂપે આવીને મહારાજે દેવકૃષ્ણભાઈ વ્યાસને કીધું કે અમે આ વાલાભાઈને તેડવા આવ્યા હતા, પણ એને દીકરાને હજી પરણાવવો છે, તો તમે તૈયાર હોય તો લેતા જઈએ. રે મહારાજ, હું તો તૈયાર જ છું. ત્યાં તો એનું ઘર આવ્યું, દેવકૃષ્ણભાઈનું ઘર આવી ગયું. એના દીકરાના વહુ ઘરે હતા. એટલે એમણે કીધું, મહારાજ તેડવા આવ્યા છે. અને મહારાજ વાતો કરે એ સાંભળે, મહારાજના દર્શન ન થાય પણ સાંભળે કે મહારાજ તેડવા આવ્યા છે ને હું જાઉં છું. એટલે એના દીકરાના વહુ હતા એ કે, બહુ સારું બાપા, પણ મારો દીકરો વડોદરા ગયો છે, ભેગું થવાનું નહીં. આવું દેવકૃષ્ણભાઈ બોલ્યા. પણ એના દીકરાના ઘરવાળા હતા ને એ બહુ સમજુ હતા, સારા સત્સંગી હતા. એમણે કીધું, દીકરો દીકરો શું કરો છો? આ મહારાજ તેડવા આવ્યા છે તો મહારાજ ભેળા જાઓ. તો સ્વામીની થોડી કૃપા હતી, મંદિર બહુ વાળ્યું હતું અને પુત્ર વધુએ જરાક ટકોર કરી, સાવધાની આવી ગયો. અને મહારાજની ભેળા, ભલે મહારાજ હું તૈયાર છું, જય સ્વામિનારાયણ કરી અને દેવકૃષ્ણભાઈ મહારાજના ધામમાં ગયા. આપણે પણ ધ્યાન રાખવું જોઈએ.
અને ઘરમાં એવું વાતાવરણ કોઈ ધામમાં જવાની તૈયારી હોય ત્યારે થોડીક તૈયારી પણ એવી રાખવી જોઈએ કે એને બીજે ક્યાંય વાસના ન રહે. એમની પાસે ભગવાનના ચરિત્રો સંભળાવાતા હોય, ભગવાનનું કીર્તન ધૂન થતી હોય, આવા ભગવાનના ભક્તોના પ્રસંગ હોય, મહારાજ તેડવા આવે એવી કંઈક વાતો થતી હોય તો એનું મન સાવધાન થઈ જાય. નહીતર તો સવારે ગુરુ મહારાજે કીધું હતું ને એમના પ્રવચનમાં કે અંત અવસ્થાએ બધા ભેળા થયા હોય અને સૌ બાજુમાં બેહી અને એને આ લોકની વાસના વધે, કંઈક યાદ આવે, સંકલ્પો થાય એવું કરતા હોય. છોકરાઓને બોલાવે, છોકરાઓના છોકરાઓને બાજુમાં બધાને રાખે, કોઈ વળી રડતા હોય ને કોઈ વાત કરતા હોય ને. પણ ભગવાનના ભક્તોએ એવી સાવધાની રાખવી જોઈએ કે કોઈ બીમાર હોય, એમની અંત અવસ્થા જેવું હોય તો આજુબાજુ વાતાવરણ એવું રાખવું જોઈએ કે એને ભગવાનમાં મન રહે. આ એમના પુત્ર વધુ એ બહુ ભાવિક હતા, ભગવાનના ભક્ત હતા, એટલા માટે સાવધાની આપી દીધી કે તમે દીકરો દીકરો શું કરો છો, મહારાજની સાથે તમે ધામમાં જતા રહો. ને દેવકૃષ્ણભાઈ ભગવાનના ધામમાં ગયા. કેટલી મોટી વાતો છે, આ મહારાજની કેવી મોટી દયા છે જુઓ તો ખરા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ એ લખ્યું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. આ કડી તો બધા ભક્તોને કંઠે હોવી જોઈએ. મહારાજનો કેવો વર, કેવો પ્રતાપ. રથ વેલ વિમાન ને વાજી, મૂકે દેહ ગણું થઈ રાજી, કહે તેડવા આવ્યા છે નાથ, હું જાઉં છું મહારાજની સાથ. આ તો સત્સંગનો પ્રતાપ છે. ધામમાં ગયા પછી હીરની ફેળની જેમ એના શરીર વળતા હોય. નિષ્કુળાનંદ સ્વામી એ પણ લખ્યું છે. બાલમુકુંદા સ્વામીએ આ રીતે કીધું, તમે 6 મહિના મંદિર વાળો, એમાં તમારી વાસના ટળી જાહે અને મહારાજ તમને ધામમાં તેડી જશે. બરોબર 6 મહિને એને મહારાજ આવી રીતે ધામમાં તેડી ગયા. રાજકોટમાં એક પોપટ વેલજી હતા. એ બહુ ધનાઢ્ય વણિક હતા. ધાંગધ્રા, વાંકાનેર, જામનગર આ સ્ટેટના માં એણે દિવાનગી કરી હતી. એટલે એમને એ દિવાન કહેવાતા, દિવાન પોપટભાઈ એમ. અને દિવાન કોણ થાય? બહુ બુદ્ધિશાળી હોય એ. ના મોટા મોટા સ્ટેટમાં એ દિવાન તરીકે રહેલા. એ પોપટભાઈને અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અને બાલમુકુંદાસજી સ્વામી એમને વિશે બહુ હેત હતું. અને સેવા પણ સત્સંગની એવી કરતા. એમાં એમને પગમાં દુખાવો ચાલુ થયો. દુખાવો તો એકદમ ભયંકર દુખાવો. બહુ સુખી હતા એટલે વૈદ ડૉક્ટરો એમની સારવારો ચાલુ હતી, પણ એ રોગ મટ્યો નહીં. પગ એકદમ સોજી ગયો. ખાટલામાં સૂતા હોય ને તો આમ પોતાની મેળે પગ આમ હલી ચલી શકે નહીં, ફરી શકે નહીં, આવી સ્થિતિ. એમાં બાલમુકુંદાસજી સ્વામી રાજકોટ પધાર્યા. પોપટભાઈને ખબર પડી હેત બહુ હતું એટલે ઘોડાગાડી મોકલી કે સ્વામી દર્શન દેવા પધારે તો સારું. બાલમુકુંદાસ સ્વામી એમની ઘરે ઠાકોરજી સાથે પધાર્યા, પધરામણી થઈ. સ્વામી એમની બાજુમાં બેઠા અને મહારાજની વાતો કરી. એને દુઃખ ભૂલાઈ ગયું. જેને જેમાં હેત હોય ને એને સંભાળીને તો એનું દુઃખ ભૂલાઈ જાય. હરિપ્રસાદ સ્વામી બીમાર હતા અને સ્વામી પાસે બધી વાતો જૂની કરી.
કે સ્વામી તમે તો ઉત્સવ સમયમાં કેટલી સેવા કરતા, શાસ્ત્રીજી મહારાજ તમારી ઉપર બહુ રાજી, અને તમે બાપાલાલભાઈ એને તમે જમાડતા, માણેકચંદ બાપા. આમ એ હરિભક્તોના નામ મીંડા લેવા ને ત્યાં હરિપ્રસાદ સ્વામીની આંખમાંથી આમ આહુડા મીંડા જવાઓ. બધા એવા જૂના જૂના હરિભક્તો, સ્વામીને એવા ભગવદીય ભક્તો પ્રત્યે હરિપ્રસાદ સ્વામીને બહુ ભાવ હતો. સ્વામીને યાદ કર્યા તેની આંખમાંથી આમ આહુડા મીંડા જવા અને હળવા થઈ ગયા. દુઃખમાં જેમાં હેત હોય એ વ્યક્તિ મળે તો એકદમ શાંતિ થઈ જાય. એમાં બાલમુકુદાસ સ્વામી પધાર્યા અને મહારાજની સ્વામીએ એવી વાતો કરી, પોપટભાઈને એકદમ શાંતિ થઈ ગઈ, દુઃખ ભૂલાઈ ગયું. પછી સ્વામીએ કીધું કે પોપટભાઈ અમે અમદાવાદ જઈએ છીએ, વાસુદેવ પ્રસાદજી મહારાજને જનોઈ આપવાનો પ્રસંગ છે અને અમે અમદાવાદ જઈએ છીએ, તો તમે ભેળા આવશો? કારણ કે જનોઈનો પ્રસંગ હતો વાસુદેવજી મહારાજને, એટલે કોઈ આવા સુખી માણા ભેળા હોય તો એ જનોઈ પ્રસંગે કંઈક ભેટે ધરવી જોઈએ ને. હવે સાધુ તો ત્યાગી કહેવાય. સ્વામી કે જાય છીએ તો મહારાજની કંઈક સેવાય થાય, મનમાં આવો સંકલ્પ હશે તો આ દિવાનને લેતા જઈએ પોપટભાઈને. તો અમે અમદાવાદ જઈએ છીએ, વાસુદેવ પ્રસાદજી મહારાજને જનોઈ અપાય છે, તો તમે ભેળા આવશો? સ્વામી હું ના ન કહું, પણ તમે જોવો છો ને મારો પગે હલતો નથી, એટલી પીડા થાય છે, નહીંતર હું ના ન કહું સ્વામી. સ્વામી કે મટી જાય તો આવો, તમને આ પીડા મટી જાય ને પગે સારું થઈ જાય તો આવો. હા સ્વામી તો આવું તમારી ભેળો, હું ઘણી વાર તમારી સાથે બધે આવ્યો છું, તો મટી જાય તો તમારી ભેળો આવું સ્વામી. સ્વામી કે મહારાજનું ભજન કરજો, આજે મહારાજને બરોબર સંભાળો, હવાર થાય ત્યાં તમને મટી જાય બસ. પોપટભાઈ સ્વામી તો ગયા પછી મંદિરે. પોપટભાઈ આ દિવાન હતા, એ મહારાજને સંભાળવા માંડ્યા સ્વામીના વચને. રાત્રે સોજો ઉતરી ગયો અને સવારે ચાલીને મંદિરે આવ્યા અને સ્વામીની સાથે અમદાવાદ ગયા. વાસુદેવ પ્રસાદજી મહારાજને જનોઈ અપાતી હતી, એ પ્રસંગે આ પોપટ દિવાનભાઈએ સેવા પણ ખૂબ સારી કરી અને પાછા સ્વામી સાથે રાજકોટ આવ્યા. આ મહાપુરુષ એ ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન એમની પ્રાર્થના સાંભળે. આવા સમર્થ બાલમુકુદાસજી સ્વામી હતા. અહીંયા પીઠવાજાળ બાજુમાં ગામ છે, ત્યાંના માવજીભાઈ દેસાઈ થયા. પીઠવાજાળમાં ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આ સંતો ઘણીવાર પધારેલા. એમાં એકવાર રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે ઘણા સંતો, પાર્ષદો અને 200 જેટલા સંતો ભક્તો સાથે 200 માણસોનો સંઘ હતો અને પીઠવાજાળ આવ્યા. ક્યાં ઉતારો થતો હશે એટલા મોટા સંઘનો? આપણે અહીંયા એટલા ભક્તો આવ્યા તો એ ઉતારાની તૈયારી થતી હતી બધી. 200 માણસોનો સંઘ, એટલે ગામની બહાર તંબુ નખાય અને તંબુમાં ઉતારો હોય, એ તંબુને બધું ભેળું હોય. એમાં ગોપાળાનંદ સ્વામી મોટું તુંબડું ભેળું, તુંબડું લઈ અને બહિર્ભૂમિ જતા હતા. ત્યાં 2-4 પટેલના છોકરાઓ રમતા હતા. સ્વામીને મોજ આવી હશે, મનમાં થયું છે આ છોકરાઓ, એની સામે જોઈને દયા આવી સ્વામીને. સ્વામીએ કીધું છોકરાઓ, એ તમે વર્તમાન ધરાવો ને ભગવાનનો આશરો કરો તો ભગવાન તમને તેડવા આવે. સ્વામીએ છોકરાઓ સમજે એવી કંઈ વાત કરી હશે.
એમાં આ માવજીભાઈ એ બહુ નાના હતા, રમતા હતા. એમણે કીધું તો મને ભગવાનનો આશરો કરાવો એમ. ક્યાં કંઠી તો કાંઈ ભેળી હોય નહીં, સ્વામી બહિર્ભૂમિ જતા હતા. એટલે તુંબડામાંથી સ્વામીએ પાણી છાંટ્યું, ભગવાનનો આશરો કરાવ્યો, મહારાજનું નામ લઈ અને એમને સંકલ્પ સ્વામીએ કર્યો. આ માવજીભાઈ મોટા થયા, એને સત્સંગ તો હતો નહીં. એમનો પરિવાર અને માવજીભાઈ પણ વૈષ્ણવ ધર્મ પાળતા. દ્વારિકાધીશ રણછોડરાયજી, એમના પ્રત્યેની એમની આસ્થા. હવે એમની વૃદ્ધાવસ્થા આવી. જો મોટા પુરુષે સંકલ્પ કરેલો હોય ને એક નજર પડી હોય તો એ કેવું મોટું કામ કરે છે, દ્રષ્ટિ માત્ર, એનો આ પ્રસંગ છે. એમની વૃદ્ધાવસ્થામાં સૂતા હશે, એને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં રણછોડરાયજીએ દર્શન દીધા. દર્શન દીધા એટલે એકદમ અહોભાવ થયો. અને માવજીભાઈ એવા મુમુક્ષુ, એમણે પ્રાર્થના કરી કે મારું કલ્યાણ કરો. એટલે રણછોડરાયજીએ કીધું કે તમે ગઢડા જાઓ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સાધુ તમારું કલ્યાણ કરશે. તમે ગઢડા જાઓ. આવું સ્વપ્નમાં એને દર્શન થયું, પણ સ્વપ્ન પ્રત્યક્ષ જેવું સ્વપ્ન. જાયગા અહોભાવ બહુ થયો. હવે સ્વપ્નમાં ભગવાન દર્શન દે ને એની હારે વાતો થાય થોડી, તો કેટલો અહોભાવ થાય. દેવપ્રસાદ સ્વામી ઘણી વાર વાત કરે છે, આપણે સ્વપ્નમાં ભગવાન આવે ને એ સાચું, ભગવાનનો સંબંધ જ સત્ય, બીજું ખોટું. એટલે એકદમ અહોભાવ થયો. રણછોડરાયજીએ દર્શન દીધા, મારી સાથે વાતો કરી, મને ગઢડા જવાનું કીધું કે ત્યાં સાધુ કલ્યાણ કરશે એવું કીધું. આવો મનમાં સંકલ્પ થયો. એમની મોટી ઉંમર હતી. વળી બીજે દિવસે રાત્રે સૂતા ને પાછું સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એ ગઢડા ગયા. સ્વપ્નમાં અને એમાં ઘેલા નદી, ત્યાં બધા સંતો સ્નાન કરવા આવેલા. એવા એમને દર્શન થયા સ્વામિનારાયણ ભગવાનના સાધુના. ઘેલે બધા નાતા હોય એના સ્વપ્નમાં બધું. અને ત્યાં સંતોને પૂછ્યું કે મને રણછોડરાયજીએ કીધું છે અહીંયા આવવાનું, કે સાધુ કલ્યાણ કરશે તો મારું કલ્યાણ કરો. એટલે એ સાધુએ એને સ્વપ્નમાં કીધું કે તમારા દેશમાં બાલ મુકુદાસજી સ્વામી છે, એમને તમે મળજો, એ તમને ભગવાનનો આશરો કરાવશે અને તમારું કલ્યાણ કરશે. સ્વપ્નમાંથી જાગૃત થયા. પૂરેપૂરું એને આમ સ્વપ્ન યાદ, પ્રત્યક્ષ જેવું. એટલે પીઠવા જાળમાં હરિભક્ત એક માવજીભાઈ સોની હતા. આ માવજીભાઈ દેસાઈએ એમને બોલાવ્યા અને કીધું કે તમારા સંતોમાં કોઈ બાલ મુકુદાસજી સ્વામી છે? તો કે હા, અમારા મોટા સ્વામી છે બાલ મુકુદાસજી સ્વામી. તો કે એ અત્યારે ક્યાં હશે? પછી માવજીભાઈએ તપાસ કરી તો સ્વામી દેતડ ગામ હતા. કે અત્યારે તો સ્વામી દેતડ છે. એટલે એમણે એમના ભત્રીજો હતો રાજાભાઈ દેસાઈ, એમને કીધું કે રાજા તું મારું એક કામ કર, મારી તો ઉંમર છે, હું ત્યાં નહીં જઈ શકું, તું મારું ગાડું લઈને જા. અને આ માવજીભાઈ હોનીને કીધું તમે ભેળા જાઓ, મારું એટલું કામ કરો મારા કલ્યાણ કરવાનું. દેતડ જઈને તમે સ્વામીને પ્રાર્થના કરો, દયા કરીને અહીંયા મારું કલ્યાણ કરવા પધારે. એટલે એમના ભત્રીજા રાજાભાઈ દેસાઈ એણે ગાડું જોડ્યું, માવજીભાઈને ભેળા લીધા. સ્વામી દેતડ હતા ત્યાં આવ્યા. સ્વામીએ ત્યાં આવ્યા એટલે બાલ મુકુદાસજી સ્વામીએ કીધું કે તમને માવજીભાઈએ મોકલ્યા છે ને?
હા મા બાપ, અમે એટલા માટે જ આવ્યા છીએ સ્વામી, તમે દયા કરીને પીઠવા જાળ પધારો. સ્વામી એ ગાડામાં નીકળ્યા, સમઢિયાળા આવ્યા. ઓઢાનું હમઢિયાળા રસ્તામાં આવતું છે દેતળથી, ઓઢાનું હમઢિયાળા. ત્યાં સ્વામી રાત રોકાણા. સવારે ત્યાંથી નીકળી, ગાડાને વાર તો લાગે, અત્યારે ગાડીઓ જેવું થોડું હતું. ત્યાંથી કેરાળા આવ્યા, એ ચલાળા પાસે કેરાળા ગામ છે. ત્યાં બપોરે ઠાકોરજીના થાળ કર્યા. ત્યાંથી સાંજે પીઠવા જાળ આવ્યા. સ્વામી આવ્યા એમ ખબર પડી આ માવજીભાઈ દેસાઈને, એટલે એક સાકરનો પડો, નાળિયેર, હવા રૂપિયો એ લઈ અને માવજીભાઈ મંદિરે આવ્યા. બાલ મુકુંદા સ્વામીના ચરણમાં લાકડીની માફક પડ્યા. સ્વામીએ કીધું, માવજીભાઈ તમને રણછોડરાયજીએ મોકલા કે? તમારું કલ્યાણ કરવા માટે તમને રણછોડરાયજીએ મોકલા? હા મા બાપ. અને માવજીભાઈને તો એટલો બધો ભાવ વધી ગયો કે પોતાનું સ્વપ્ન એનો ખ્યાલ સ્વામીને આવી ગયો. અને સ્વામી અંતર્યામી પણ એમને કીધું, જેમ અર્જુન બાપાને કીધું તમે ગંધ કાઢવા આવ્યા કે, એમાં માવજીભાઈને કીધું બાપાને કે તમને રણછોડરાયજીએ તમારું કલ્યાણ કરવા મોકલ્યા છે ને. એમને અતિ અહોભાવ થયો, નક્કી મારું કલ્યાણ આ સાધુ કરશે, કે મને ભગવાનનો આશરો કરાવો. બાલ મુકુંદા સ્વામીએ એમને મહારાજની કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા. સ્વામીએ વાત કરી, તમને તો ગોપાળાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યા છે. સ્વામીએ પાણી છાંટ્યું હતું ને નાના હોય ત્યારે, કંઠી બાકી હતી. બાલ મુકુંદા સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા. સ્વામી 4 દિવસ રોકાણા. સ્વામીએ મહારાજની એવી મહિમાની વાતો કરી અને માવજીભાઈ દેસાઈને મહારાજનો આમ અનન્ય નિશ્ચય કરાવ્યો. એ વખતે દુદાભાઈ બાબરિયા અમરેલીથી આવ્યા ગાડું લઈને સ્વામીને તેડવા માટે. એટલે સ્વામી અમરેલી જવા માટે નીકળ્યા. માવજીભાઈ દેસાઈને ખબર પડી સ્વામી નીકળે છે. સ્વામી ગાડામાં બેસી ગયા હતા. માવજી બાપા એકદમ આવ્યા. સ્વામીને કીધું, સ્વામી મને કાંઈ તમારે ભલામણ કરવી છે? હા. સ્વામી કે આવતીકાલે સવારે 10 વાગે તમને મહારાજ તેડી જાય. ભગવાનનું ભજન કરજો, મહારાજને બરોબર સંભાળજો. સ્વામી અમરેલી ગયા અને બીજે દિવસે સવારે 10 વાગે આ માવજી બાપાને મહારાજ તેડવા આવ્યા. અને માવજી બાબાએ કીધું કે મહારાજ આવ્યા છે, ના ઘણા સંતો આવ્યા છે, અને બાલમુકુંદા સ્વામી પણ પેલા આવ્યા છે કે ગુરુ. જય સ્વામિનારાયણ કરી અને માવજી બાપા ભગવાનના ધામમાં ગયા. અત્યારે આખા પીઠવા જાળનો આ દેસાઈ પરિવારનો સત્સંગ છે. એ પરિવારમાં બહુ સારા સારા ભક્તો થયા. પોપટ બાપા હતા, શાસ્ત્રીજી મહારાજને વિશે બહુ હેતવાળા હતા. સ્વામી આ બાજુ નીકળે ને તો એમને મળીને જાય, એવા હેતવાળા. અત્યારે પણ આખું ગામ હરિભગતનું છે, સત્સંગી છે. આ માવજીભાઈને આવી રીતે ગોપાળાનંદ સ્વામીએ નાનપણમાં પાણી છાંટેલું, રણછોડરાયજીએ દર્શન દીધા. અને કે ગઢડા જાઓ, ન્યા સાધુએ કીધું કે તમારા દેશમાં બાલમુકુંદાજી સ્વામી છે, એ તમને વર્તમાન ધરાવશે, તમારું કલ્યાણ કરશે. સ્વામી વધાર્યા અને આવી રીતે મહારાજના એ ધામમાં ગયા. આ સત્સંગની કેવી મોટી દિવ્ય વાતો છે. વાલા ભક્તજનો, એ મહારાજ આપણને મળ્યા છે, એનો અહોભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ. મહારાજનો અનન્ય ભાવનો નિશ્ચય આપણે મહારાજના ચરણમાં રાખીએ. આગળના પ્રસંગો આવતીકાલે સવારે કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.